તો જય દ્વારકાધીશ અને જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણા ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ જ્યાં આપણી ગાયો ચરતી ત્યાંથી 1 કિલોમીટર દૂર બીજા આંબાના બગીચામાં। અને અત્યારે આપણે આવી ગયા હતા અહીંયા ખડ જોવા। તો ખડ સારામાં સારો છે અને આમ જો આ લગભગ 10-12 એકરનો ખેતર છે અને તેમાં આવો ખડ છે। તો આપણે અહીંયા ગાયોને લઈ આવવાની છે। 2-3 દિવસમાં આ ખેતરનો કામ અંદર છે તે ભાઈ પૂરો કરી નાખે પછી આપણે આવા ખેતરમાં લઈ આવવાની છે ગાયો, જે અહીંયાથી અહીંયા લઈ આવવાની છે। તમે જો અહીંયા પડવાનાથી વધારે ખડ છે, અહીંયા ગાયો પણ ઘણા દિવસ ચરી શકે છે। અહીંયા તો હવે આપણે જવાનું છે ગાયો પાસે। તો હવે આપણે જઈશું ગાયો પાસે। તો મિત્રો અત્યારના વાગી રહ્યા છે 5 અને આપણે બગીચાથી આવી ખડ જોઈ અને બીજા બગીચેથી આવી ગયા હતા આ બગીચે ને ગાયોને પાણી પાઈ લીધું છે। અને હું આવી ગયો ત્યાં અત્યારે ગાયોને જોવા કે ગાયો સુકાઈ રહી છે। તો ગાયો અત્યારે ચરી રહી છે, પાણી પી અને આવી ગઈ હતી અને અહીંયા બધી ગાયો ચરે હેરી। તો આપણે 2 દિવસ પછી આપણે લગભગ ગાયોને લઈને ત્યાં જવાની થશે। કહેતા હતા ભાઈ કે 2 દિવસની અંદર લગભગ કામ થઈ જાય, પણ તે છતાં તેને ફોન કરી અને પૂછા કરી લેશું। અને મેં તમને કીધું હતું કે એ 10-12 એકર હશે, પણ એ ભાઈને પૂછા કરી તો એ કે 18 એકર છે। અમને તો આ શેઢેથી લાગતો હતો કે 10-12 એકર હશે, પણ ત્યાં જાય અને એ ભાઈને પૂછા કરી, જે ભાઈઓ અહીંયા કામ કરતા તેને, તો એ કે 18 એકર છે ખેતર। તો આપણે એ ખેતરમાં લઈ જઈશું 2-3 દિવસ પછી ગાયોને। 2 દિવસનું કહેતા હતા પણ 1 દિવસ વાદી નીકળી જશે તો ચાલશે। અહીંયા ગાયો અત્યારે ભૂખે રહે એમ તો નથી, બધી ધરાઈ જ જાય છે। જો વરરાજ છે અહીંયા, વરરાજ તો હમણાં શું ખબર નહીં ધરાયેલા જ પડ્યો હોય, ઘણી વાર બેસે છે વરરાજ તો આ ગાયો કરતા કાંક કઈ ધરાયેલા જ હોય। ગાયો અહીંયા ઘણો ખડ ઓછો કરી નાખ્યો હોય ખાઈને, પણ ગાયો એટલે કે મહિના માથે થઈ ગયા દિવસો એટલે ગાયોને રંગ બંગ બદલી ગયો છે બધો। આ ભડકે હે રહી આપણાથી ગાય, આમ જો આખો નનકો। તમે ગાયોને આવીને કોઈ એમ ન કે ગાયો ભૂખે રહે છે, એમ કે ગાયો અત્યારે સુખી છે। અહીંયા આપણે દુઃખી નથી કરી ગાયોને કોઈ હમણાં સુધી અહીંયા આવી પછી, ત્યાં તો પછી ખબર નહીં, ત્યાં પણ રીતેશભાઈને દુઃખી તો નથી કરી એટલી તો મને ખબર છે કે ગાયોને કોઈ દી દુઃખી ન કરે કોઈ। વેચાતો ચારો લઈને ખવડાવે, ગાયોને ભૂખી ન રાખે એ તો આપણને ખબર છે, પણ તે છતાં આપણને નક્કી ના કહેવાય। પણ અત્યારે ગાયો આમ જુઓ તો પહેલાં કરતાં રંગ બદલી ગયો છે ગાયોનો। માંદુડો છે ને એમાં ઘણો ચેન્જીસ આવ્યો છે માંદુડામાં, એ અત્યારે અહીંયા છે તો આપણે એના પાસે જઈ અને જોશું માંદુડાને। આમ પાડી ચરે હેરી જો ગાયો અમે સીધી છે, ગાયો
એ કોઈ જાતની કે આ ખામી નથી કે ગાયો બાજતી નથી. ગાયો કોઈના પણ પાણી પાવા જાય તો કોઈનો ખેતર તો નથી આવતી પણ ઢરીએ નથી જાતી. અને આ જો માંદુડો, મને તો આ માંદુડામાં ઘણો જ ચેન્જીસ લાગે છે. આનો કલર આખો બદલી ગયો છે અને મથો પણ ચડ્યો છે આ માંદુડામાં જો. અને એ બાજુ આપણી પાંડે છે, તમે જુઓ. અને અહીંયા 3 ખેતર છે, તેમાં ચરતી હોય છે. ઘડીક ખેતરમાં હોય, બીજામાં ઘડીક આમાં હોય અને ઘડીક અહીંયા બીજો ખેતર છે તેમાં હોય. આ 3 ખેતર એક ભેગા જ છે, ખાલી વચ્ચે સેઢા છે અને બીજો કાંઈ નથી. અને ગાયો અત્યારે ફૂલ મોજમાં છે. ને આ જો રતન ભેગા પેલો વાછડો જો. અહીંયા ચરે છે ગાયો. તો હવે આજ સુધીના વિડીયોમાં આપણે આટલું જ રાખશું અને આવતા વિડીયોમાં આપણે બતાવશું કે ગાયોને અહીંયા લઈ જવાની છે કે નથી લઈ જવાની, કેદી લઈ જવાની છે. એ આવતા વિડીયોમાં આપણે કન્ફર્મ કરી નાખશું આપણે ફોન કરીને. અને અત્યારે ગાયો અહીંયા ચરી રહી છે, તમે જુઓ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ અને જય માતાજી.